નિવેદનનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દેવસિંહ કહી રહ્યા છે કે ગીતા અને વેદની વાતોથી બીજી દિશામાં લઈ જવાય છે। આ વિડીયો અગાઉ પણ વાયરલ થયો હતો, જેમાં દેવસિંહે કહ્યું હતું કે કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવાય છે। સાંસદના નિવેદન પર સોશિયલ મીડિયામાં લોકોએ નારાજગી વ્યક્ત કરી છે, જોકે આડકતરી રીતે ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવાના લોકોના આક્ષેપ થઈ રહ્યા છે। તો સાંસદ દેવસિંહ ચૌહાણે આ પ્રકારના નિવેદન કરી અને આ વિડીયો વાયરલ થયો છે અને જે પણ વિડીયો જોઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં ત્યાં નિવેદનની ટીકા પણ કરી રહ્યા છે। તેમણે કહ્યું હતું કે ગીતા અને વેદના આધારે બીજી દિશામાં લઈ જવામાં આવી રહ્યા છે। બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા, પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય, ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। હું છાતી ઠોકીને કહું છું કે